જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી એસ.ઝેડ વાઘેલા હાઈસ્કૂલ ખંભાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મારું નામ રાકેશ જાંગીર. આજે આપણે હ્યુમન રોબોટ જે યુનિટ નંબર 2 છે એનો બીજો ભાગ શીખીશું. આપણે પહેલા યુનિટમાં આપણે બીજા યુનિટના જે પહેલો પાર્ટ હતો એમાં જોયું હતું કે એક પ્રેમ ચોપરા જે છે સુપર રોબોટ પ્લાઝામાં રોબોટ ખરીદવા જાય છે. ત્યાં એને સેલ્સમેન સાથે ચર્ચા કરીને વિવિધ પ્રકારના રોબોટ એને સ્પેસિફિકેશન અલગ અલગ સ્પેસિફિકેશન ધરાવતા રોબોટ એને બતાવવામાં આવે છે. એને ઘરનું કામ કરી શકે એવું રોબોટ જોઈતું હતું, એટલા માટે એ રામસિંગ 070ની પસંદગી કરે છે, જે બ્લુ મેટાલિક રોબોટ છે. રામસિંગ 070 એ ઘરના કામ કરી શકે છે, એ એકદમ સ્પીડ અને એક્યુરેસીથી કામ કરી શકે છે, આપણે જોયું. અને એને સેલ્સમેને એના 3 નિયમોની આપણને ચર્ચા કરી હતી કે 3 નિયમો શું છે. તો પહેલું કે રોબોટ હંમેશા પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન. ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. આપણે અહીં સુધી બધી ચર્ચા કરી હતી. હવે આગળ જે બીજો પાર્ટ છે એમાં આપણે જોઈશું કે શું છે. તો પહેલાં આપણે રીડિંગ કરીશું. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઇક અ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. થ્રુ the glass window he saw a generous display of gold ornament. Quickly Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. Pick up a necklace and hide. No noise. Information not to be revealed. Top secret. Otherwise I will defuse your system, he threatened. Ramsing 070 moved inside the shop, close to the counter. His metallic palm extended towards silently, and a necklace went into the storage unit without a clink or a jingle. Nobody took notice. Ramsing 070 followed Prem Chopra like a faithful dog. Faithful dog એટલે વફાદાર કૂતરાની જેમ રામસિંગ 070 પ્રેમ ચોપરાનો પીછો કરે છે, કે એને ફોલો કરે છે, એની પાછળ ફરે છે. ક્યાં સુધી? વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર. જ્યાં સુધી ગોપાલ જ્વેલર સુધી રોકાય છે ત્યાં સુધી. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ. ગ્લાસના જે વિન્ડો હોય છે એમાંથી એ જનરસ ડિસ્પ્લે કરેલા હોય છે. ડિસ્પ્લે એટલે બધા ગોલ્ડ ઓર્નામેન્ટ, સોનાના દાગીના મૂકેલા હોય છે, એ જુએ છે. કોણ જુએ છે? પ્રેમ ચોપરા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ. ક્વિકલી એટલે ઝડપથી. પ્રેમ ચોપરા ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જાય છે. અરાઉન્ડ ધ કોર્નરમાં જતો રહે છે. એન્ડ સ્પોક ઇન્ટુ ધ રિમોટ કંટ્રોલ, અને રિમોટ કંટ્રોલમાં બોલે છે સોફ્ટલી એન્ડ ક્લિયરલી. સોફ્ટલી એટલે શાંતિથી, અને ક્લિયરલી એટલે એકદમ ક્લિયર, જે એ ચોખ્ખી રીતે બોલે છે. પિક અપ એ નેકલેસ એન્ડ હાઇડ. નેકલેસ ઉઠાવ, એન્ડ હાઇડ અને તું એને સંતાડી દે. નો નોઇઝ અવાજ કરવાનો નથી. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ. ઇન્ફોર્મેશન માહિતી બહાર આવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન. નહીંતર હું તારું સિસ્ટમ ડિફ્યુઝ કરી દઈશ. તારી જે સિસ્ટમ છે એને શું કરી નાખીશ? ડિફ્યુઝ એટલે બંધ કરી દઈશ. હી થ્રેટન એટલે ધમકી આપે છે. રામસિંગ 070 મૂવ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ 070 આદેશ સાંભળીને દુકાનની અંદર જાય છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટરની નજીક જાય છે. હિઝ મેટાલિક પામ extended forward silently, and a necklace went into the storage unit without a clink or a jingle. એનો મેટાલિક પામ જે હથેળી છે એ આપણને ખબર છે મેટલનો રોબોટ શાનો કઈ ધાતુનો બને? મેટલનો. તો એ મેટાલિક પામ એક્સટેન્ડ થાય છે. એક્સટેન્ડ એટલે આગળ વધે છે. ફોરવર્ડ સાયલેન્ટલી એટલે ધીરેથી. એન્ડ નેકલેસ વેન્ટ ઇન ધ સ્ટોરેજ યુનિટ. નેકલેસ સ્ટોરેજ યુનિટ, એના જે સ્ટોરેજ યુનિટ, એના જે સ્ટમક છે એના ભાગમાં એક સ્ટોરેજ યુનિટ હોય છે, ત્યાં એ નેકલેસને સંતાડી દે છે. વિધાઉટ ક્લિંગ ઓર એ જિંગલ. વિધાઉટ ક્લિંગ એટલે સેજ પણ અવાજ વગર, ઓર એ જિંગલ એટલે સેજ પણ જાતના ખણખણાટ વગર એ આ સ્ટોરેજ યુનિટમાં એ પોતાના આ નેકલેસને સંતાડી દે છે. નો બડી ટુક નોટિસ. કોઈ પણ વ્યક્તિ ધ્યાન આપતો નથી. From expensive antiques to ornament and precious stone, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. But the confused reaction of shop owner gradually became louder. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of
Afghani grapes disappearing inside the metallic blue robot. The incident was related all over, and no sooner had they heard than some shopkeeper recalled the presence of a metallic blue robot in their shops before their valuable were missing. This information reached the police headquarters in no time. From expensive એટલે મોંઘી, એક્સપેન્સિવ એટલે કિંમતી, એન્ટિક્યુઝ એટલે જૂની પુરાણી વસ્તુઓ, ટુ ઓર્નામેન્ટ એટલે ઘરેણા, એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થરો. The shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. શરૂઆતમાં without any trace of anxiety એટલે ચિંતા વગર, and recognition એટલે કોઈને પણ એ વસ્તુની ખબર નથી, રેકોગ્નાઇઝેશન એટલે ઓળખ વગર આ શોપલિફ્ટિંગ એટલે શોપમાંથી બધી વસ્તુઓ ઉઠાવવાનું કે શોપમાંથી બધી વસ્તુ ચોરી કરવાનું ચાલુ રહ્યું થોડા દિવસ સુધી. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. પણ જે કન્ફ્યુઝ રિએક્શન, એમના દુકાનમાંથી ચોરી તો થતી હતી પણ એમને ખબર નથી કોણ ચોરી કરે છે. હવે એ કન્ફ્યુઝ રિએક્શન જે એમના હાવભાવ છે એ હવે કેવા થવા માંડ્યા છે? લાઉડર, એટલે હવે બોલતા થયા છે. અનઅવેર Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. Unaware, અજાણ્યા, પ્રેમ ચોપરા went on with his shoplifting spree, પોતાની ચોરી કરવાની, શોપલિફ્ટિંગ એટલે દુકાનમાંથી ચોરી કરવાની સ્પ્રી, એટલે એ સ્પ્રી એમ તો જોવા જઈએ તો આનંદ થાય, પણ એ આપણે એમ કહીએ કે ટેવ. until a young fruit vendor noticed, એક ફ્રૂટ વેન્ડર એટલે કે આપણે કહીએ કે જે ફળ વેચનાર હોય, ફેરીઓ, એને વેન્ડર કહેવામાં આવે છે. નોટિસ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, એક્સપેન્સિવ એટલે કિંમતી, બંચ એટલે ઝુમખું, અફઘાનિસ્તાનની જે ગ્રેપ્સ છે એ ડિસઅપિયરિંગ અદૃશ્ય થઈ રહી હતી ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટની અંદર એ અદૃશ્ય થઈ રહી હતી. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર. આ ઘટના આખા જે છે એ માર્કેટની આજુબાજુમાં બધે ફેલાઈ ગઈ. નો સુનર હેડ ધે હર્ડ ધેન, જ્યાં સુધી એ લોકોએ આ વસ્તુ સાંભળી નહીં, સમ શોપકીપર રિકોલ ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ. એ લોકોને યાદ આવે છે કે જ્યારે પણ અમારા ઘરમાં કંઈક ના કંઈક વસ્તુ, કિંમતી વસ્તુ ચોરી થઈ, ત્યારે એમના દુકાનમાં એક શોપકીપર એટલે એમની દુકાનમાં એક રોબોટ એમને પ્રેઝન્સ એમની હાજરી હતી. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ. આ માહિતી જે છે, આ ઇન્ફોર્મેશન પોલીસ હેડક્વાર્ટર્સમાં પહોંચી જાય છે સેટ પણ સમય બગાડ્યા વગર. દુકાનદારો બધી આ ઇન્ફોર્મેશન પોલીસ સ્ટેશન સુધી પહોંચાડે. One day, Prem Chopra guided Ramsingh 0702 Jhaveri brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપરાને ખબર નથી કે દુકાનદારોને ખબર પડી ગઈ છે કે જે છે ચોરી એક રોબોટ કરે છે. એ પ્રેમ ચોપરાને ખબર નથી, એટલે ફરી એ ચોરી કરવા માટે જાય છે. ક્યાં જાય છે? તો વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ Ramsingh 070 to Jhaveri brother for lifting precious gems. The police was waiting in readiness, and the computerized camera is capable of split-second recording clicked him in the act. Ramsingh robot was caught, but Prem Chopra fled as soon as he saw through the binocular two person noting down Ramsingh's license number printed on his metallic neck. Prem Chopra was arrested from his home as the owner of the Ramsingh 070 the thief. One day, એક દિવસ પ્રેમ ચોપરા ગાઈડેડ Ramsingh 070. પ્રેમ ચોપરા ગાઈડ એટલે માર્ગદર્શન, ગાઈડ એમ તો જોવા જઈએ તો માર્ગદર્શન કહેવાય. Ramsingh 070 ટુ ઝવેરી બ્રધરની જે ઝવેરીની દુકાન છે, ઝવેરી બ્રધર દુકાનનું નામ છે ઘરેણાની, ત્યાં ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ, કિંમતી વસ્તુઓ ચોરી કરવા માટે એ પ્રેમ ચોપરા રામસિંહને ગાઈડ કરે છે. ક્યાં? તો ઝવેરી બ્રધર્સની દુકાનમાં. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ જે છે રાહ જોઈને બેઠી હોય છે, રેડીનેસ એટલે તૈયારી સાથે. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. કોમ્પ્યુટરાઇઝ કેમેરા છે, સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ એટલે એક સેકન્ડના પણ અડધા ભાગનું રેકોર્ડ કરી શકે એ રેકોર્ડિંગ સાથે કેમેરા ફિટ કરેલા હોય છે, કેપેબલ ક્ષમતાવાળા. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, એનો જે છે એનું રેકોર્ડિંગ કરી લે છે, એનું જે ચોરી કરતા એનું રેકોર્ડિંગ કરી લે છે. રામસિંહ રોબોટ વોઝ કોટ. રામસિંહ રોબોટ હવે પકડાઈ ગયો છે. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સુન એઝ હી સો થ્રુ
થ્રુ ધ બાયનોક્યુલર. જેવો જે પ્રેમ ચોપરા જોતો હોય છે બાયનોક્યુલર એટલે દૂરબીનથી, એ ત્યાંથી ભાગી જાય છે. ફ્લેડ એમ તો ઉડી જાય પણ એ ત્યાંથી ભાગી જાય છે. 2 person નોટિંગ ડાઉન રામસિંગ્સ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. એ જોવે છે કે 2 વ્યક્તિઓ રામસિંગ જે છે એનું લાઇસન્સ નંબર પ્રિન્ટ, જે એની નેક, મેટાલિક નેક એટલે એની ડોક પર, ધાતુની જે ડોક છે જ્યાં મેટાલિક, જ્યાં એ લાઇસન્સ નંબર લખેલો હોય છે એ નોંધતા હોય છે, એ જોઈને એ પ્રેમ ચોપરા ત્યાંથી ભાગી જાય છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. પ્રેમ ચોપરાને એરેસ્ટ કરી લેવામાં આવે છે એના ઘરમાંથી, કારણ કે એ રામસિંગ 070નો જે ચોર છે એનો ઓનર એટલે કે માલિક છે એટલા માટે. Soon after his arrest, Prem Chopra was released on bail. Until the court hearing, none of the stolen articles were recovered from his house. soon after એને એરેસ્ટ કર્યા પછી તરત જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝ એને છોડી દેવામાં આવે છે ઓન બેલ ઉપર એટલે જમાનત પર. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોર્ટનું હિયરિંગ પૂરું ના થાય ત્યાં સુધી એને જમાનત પર છોડી દેવામાં આવે છે. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ એટલે જે ચોરાયેલી વસ્તુઓ, આર્ટિકલ્સ એટલે વસ્તુઓ, વર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ એટલે જે પણ ચોરાયેલી વસ્તુઓ હતી એના ઘરમાંથી મળી નહીં. He had cleverly disposed them off through his gang. In the court he denied all charges. એને ક્લેવરલી એટલે ચતુરતાથી ડિસ્પોઝ એટલે સગે વગે કરી દેવી, સંતાડી દેવી, ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, એની ગેંગની મદદથી એણે બધી વસ્તુઓ એ સંતાડી દીધી હતી બીજી જગ્યાએ. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ, એ ડિનાય કરે છે, ડિનાય એટલે નકારે છે, એના પર જે આરોપ, ચાર્જીસ એટલે આરોપ લાગે છે એ નકારી દે છે. Someone else seems to have tampered with Ramsing 070's program. The police found me at home, he argued. એ દલીલ આપે છે someone else એટલે બીજા કોઈ વ્યક્તિએ seems to have tampered with Ramsing 070's program. રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે કોઈ ટેમ્પરિંગ એટલે છેડખાની કરી છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, પોલીસે તો મને ઘરમાંથી પકડ્યો છે, કે પોલીસે તો મને ઘરમાંથી શોધ્યો છે. Counsel Goel cleared his throat and reached closer to the judge. Considering Mr. Chopra's explanation and the happening of the last few days when so many jewelers and curio dealers have been affected, it's important to know the working of Ramsing robot. I request Ramsing robot to be called in the court. Robot goes to court were the headlines in the next day's paper. Counsel એટલે lawyer, વકીલ. ગોયલ, એનું નામ ગોયલ છે. Cleared his throat એટલે ગળું, એટલે ગળું પોતાનું સાફ કરે છે. ગળું સાફ કરવું એટલે ઉધરસ કરવી. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ, અને જજની નજીક જાય છે. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર હેવ બીન એફેક્ટેડ. કન્સિડરિંગ એટલે ધ્યાનમાં લઈએ મિસ્ટર ચોપરાનું એક્સપ્લેનેશન એટલે મિસ્ટર ચોપરાએ જે દલીલો આપી છે એ, એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, અને હેપનિંગ એટલે જે ઘટનાઓ બની છે છેલ્લા થોડા દિવસોથી. વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર, જ્યારે ઘણા બધા જ્વેલર એન્ડ ક્યુરિયો ડીલર એટલે કિંમતી ચીજ વસ્તુ વેચનારા વેપારીઓ હેવ બીન એફેક્ટેડ, એમને અસર થઈ છે. ઇટ્સ સીમ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. એ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, આપણા માટે મહત્ત્વનું છે કે રામસિંગ 070નું જે રોબોટ છે એ કેવી રીતે કામ કરે છે એને આપણે જાણવું જરૂરી છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટને કોર્ટની અંદર બોલાવવામાં આવે. રોબોટ ગોઝ ટુ કોર્ટ વર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. રોબોટ કોર્ટમાં જાય છે, વર ધ હેડલાઇન્સ હોય છે બીજા દિવસના પેપરમાં રોબોટ કોર્ટમાં જાય છે એવા હેડલાઇન્સ હતા. The next day the court was overcrowded with people keen to watch a robot in the witness box. Counsel Goel was taking up points. Till the last moment he appeared confident and crisp, but so was Prem Chopra. Never would this machine man betray his master. The proceeding began and Ramsing 070 appeared in the witness box. Your Honor, Counsel Goel began, I am told by super robots that the memory tape designed in these types of robots contain information of the previous week. બીજા દિવસે
નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ. કોર્ટ ઓવર ક્રાઉડેડ એટલે ભરાઈ ગઈ છે. વિથ પીપલ કીન એટલે આતુરતાથી ટુ વોચ અ રોબોટ, રોબોટને જોવો છે. ઇન ધ વિટનેસ બોક્સ, વિટનેસ બોક્સની અંદર એ લોકોએ રોબોટને જોવો છે એટલા માટે આખી કોર્ટ એ ભરાઈ ગઈ છે. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ અપ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સિલ ગોયલ પોતાના જે પોઈન્ટ છે એ ક્લિયર કરે છે લાસ્ટ મોમેન્ટ સુધી. હી અપીયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ, બટ સો વોઝ પ્રેમ ચોપરા. એ કોન્ફિડન્ટ એટલે લાગતો હોય છે, કોન્ફિડન્ટ એટલે એને આત્મવિશ્વાસ છે, ક્રિસ એટલે એ ચપળ પણ છે. બટ સો વોઝ પ્રેમ ચોપરા, અને પ્રેમ ચોપરા પણ એને પણ આત્મવિશ્વાસ છે અને એ પણ ચપળ છે. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. ક્યારે પણ આ મશીન એના માલિકને બીટ્રે એટલે દગો કરશે નહીં. ધ પ્રિસિડિંગ બિગિન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. યોર ઓનર, પ્રિસિડિંગ એટલે જે દલીલ છે એ ચાલુ થાય છે, કોર્ટની કાર્યવાહી જે છે ચાલુ થાય છે. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સ એટલે કઠેરો જે હોય છે એ, એટલે જે આરોપીઓ છે એને કોર્ટની અંદર ઊભો રાખવાનો હોય છે, એ વિટનેસ બોક્સમાં રામસિંગ 070 દેખાય છે. યુઅર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. કાઉન્સિલ ગોયલ શરૂઆત કરે છે. યુઅર ઓનર એટલે તમારા માનમાં. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ, મને સુપર રોબોટ્સ દ્વારા કહેવામાં આવ્યું છે ડેટ ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ કન્ટેન ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. કે આવા પ્રકારના રોબોટની જે મેમરી ટેપ એવા પ્રકારની ડિઝાઇન કરેલી હોય છે જેમાં પાછલા અઠવાડિયાની માહિતી સંગ્રહ કરેલી હોય છે, એવી મને માહિતી મળી છે. But the case started fortnight after the incident. The needed information must be wiped out, the judge said. Counsel Goyal smiled softly, staring at Prem Chopra. Sir, the robot has been switched out of operation ever since. Prem Chopra fell, but he was confident Ramsing 070 would obey his master. The secret was sealed. You may continue, ordered the judge. But the case સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. હવે શું કહે છે, કેસની શરૂઆત તો પછી થઈ હતી, આ ઘટનાના પછી થઈ હતી. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. એ શું કહે છે કે જે જરૂરી માહિતી તો એમાંથી કાઢી નાખવામાં આવી હશે. ધ જજ કહે છે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાને જોઈને કે તાકીને હસે છે અને બોલે છે, સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર ઇન સિન્સ. એટલે ત્યારથી રોબોટને શું કરી દેવામાં આવ્યું છે, સ્વિચ ઓફ, એનું સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યું છે અને બંધ કરી દેવામાં આવ્યું હતું. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ. હવે પ્રેમ ચોપરાનો જે ફેસ છે એ પડી જાય છે. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ એ કોન્ફિડન્ટ હોય છે. કેમ કોન્ફિડન્ટ હોય છે કે રામસિંગ 07 વુડ ઓબે હિઝ માસ્ટર. રામસિંગ 070 પોતાના માસ્ટર એટલે કે આજ્ઞાનું પાલન કરશે. નિયમ નંબર 1 જે રોબોટની સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરેલો હોય છે. સિક્રેટ વર સીલ્ડ. સિક્રેટ જે છે રહસ્યો એ સીલ કરેલા છે, એ બહાર આવશે નહીં. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ. જજ હવે આદેશ આપે છે તમે તમારી જે દલીલ છે એ ચાલુ રાખો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે પાર્ટ 2 પૂરું કરીએ છીએ. આગળનો પાર્ટ તમને ટૂંક સમયમાં મળશે. એના માટે તમે આપણી યુટ્યુબ ચેનલ શ્રી એઝેડ વાઘેલા હાઈસ્કૂલ સબસ્ક્રાઈબ કરો.